शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाभैरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो। पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणाः शरीरं गृह पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि शर्वा गिरो यदि यत्कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो।
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वशिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। देवादिदेव महादेव को याद करते हैं। आज का दिन भी बहुत ही सुवर्णमय है। आइए, अनाथ नाथ विश्वनाथ, जिसका कोई नहीं होता ना, उसका महादेव होता है। आइए उस महादेव को याद करते हैं।
હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ 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 શંભો મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર 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 મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો
મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ 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 શંભો બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી સેવા માનને ચાંદની અંધારાને અને વૃદ્ધા અવસ્થા સુંદરતાને સેવા માનને ચાંદની અંધારાને વૃદ્ધા અવસ્થા સુંદરતાને અને ભગવાન શિવની કથા પાપોને હરે છે. એવા મહાદેવની કથા કથામાં પધારેલ સંતો મહંતો હૃદયથી નમસ્કાર કરું છું. દરેક ભૂદેવો જે બિરાજમાન બ્રાહ્મણો એમને પણ હૃદયથી નમસ્કાર કરું છું. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, એવો કોઈ અક્ષર નથી કે જેમાંથી કોઈ મંત્રની રચના ન થઈ શકે. એવી કોઈ વનસ્પતિ નથી કે જેમાંથી કોઈ ઔષધિ ન બની શકે. એવો કોઈ પુરુષ નથી, એવી કોઈ સ્ત્રી નથી કે જેનાથી એ ધારે એ કરી ન શકે. પણ યોજકસ્તત્ર દુર્લભ, એ આયોજન કરવું એ ખૂબ મહત્વનું છે. અને કથાની શરૂઆત મેં મારી કર્મભૂમિ આમ પરથી પણ કર્મભૂમિમાં જે સર્વસ્વ મેં અર્પણ કર્યું એ કડીમાં મેં કથા કરી હતી. અને ત્યારે મારા મનમાં વિચાર હતો કે હું ક્યારે હળવદમાં કથા કરીશ. જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયશ. એક આપણી માતા અને એક આપણી જન્મભૂમિ, એનું ઋણ કદાપી આપણે અર્પણ નથી કરી શકતા. ગમે એટલું એની માટે કરીએ પણ એ પૂર્ણ કોઈ દી ન થઈ શકે. કડીની અંદર મેં વિચારેલું કે હું ભવિષ્યમાં બને
એટલું જલ્દી હું હળવદમાં કથા કરું. અને 9 દી અહીંયા ભગવાન શિવના તો ગુણ ગઈશું, એના કરતા પણ વધારે 9 દિવસ હું તમારી સાથે રહેવા આવ્યો છું. તમારો જ દીકરો છું, તમારો જ મિત્ર છું, તમારા પરિવારનો માનજો મને 9 દી. અને સાહેબ જ્યારે મેં કહ્યું, અહીંયા મારો મેં પ્રસ્તાવ મૂક્યો કે મારે શિવ કથા કરવી છે, મેં કહ્યું કે હું મારી રીતે કરું, પણ આ ગામનો સહયોગ, ઓમ ગૌ સેવા મંડળ, એ સાહેબ સંસ્કાર, પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂરત હોય છે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કારની જ જરૂરત હોય છે. મને આ ગામે એવું કહ્યું, દરેકના નામ તો મને નથી ફાવતા, વનરાજભાઈ, મહેશભાઈ, દરેક ભાઈઓએ મને કહ્યું, બાપુ તમારે રૂપિયો ન ખર્ચાય, આ અમારી એક ફરજ છે. અને તમે વિચારો કે 4 પ્રકારની બુદ્ધિ હોય મનુષ્ય, એની કેટેગરી એ તમે વિચારો, 4 પ્રકારની બુદ્ધિ હોય. આ દુનિયામાં 4 જ પ્રકારની બુદ્ધિના મનુષ્ય છે. પ્રથમ નંબર પર સુમતિ, બીજા નંબર પર કુમતિ, ત્રીજા નંબર પર દુર્મતિ, અને ચોથા નંબર પર સન્મતિ. સુમતિ કોને કહેવાય? તો સુમતિ એને કહેવાય, એ મનુષ્ય હંમેશા વિચારે કે ભલે મારો ફાયદો ન થાય પણ બીજાને ફાયદો થવો જોઈએ. આ પહેલા નંબરની બુદ્ધિ સુમતિ. બીજા નંબર પર કુમતિ, કે ભલે મારો ફાયદો ન થાય પણ બીજાને ફાયદો ન થવો જોઈએ. આ કુમતિ. ત્રીજા નંબર પર દુર્મતિ, ભલે મારો ફાયદો ન થાય, મને લાભ ન થાય, પણ બીજાને અવશ્ય નુકસાન તો થવું જ જોઈએ. આ ત્રીજા નંબરની બુદ્ધિ દુર્મતિ. અને ચોથા નંબરની બુદ્ધિ સન્મતિ. ભલે મારું નુકસાન થાય પણ બીજાને ફાયદો થવો જોઈએ. અને એ મને આ હળવદમાં દેખાયું સાહેબ. બાપુ તમે આયોજન કરો, અમે બધો જ સહયોગ તમને કરીશું. અને મને હળવદ પ્રત્યે પ્રેમ, અને તમે જુઓ કે સાહેબ માધ્યમ પણ કોણ થયું? ગૌ માતા. અને આ શાસ્ત્રમાં
ગાયને જ કેમ આટલું મહત્વ આપ્યું, બીજા કોઈ જ જીવને નહીં અને ગાયને જ કેમ મહત્વ આપ્યું? તો અનંત સૃષ્ટિમાં એક જ જીવ એવો છે કે ભગવાને અનેક પ્રકારની વિશેષતાઓ એ જીવને દીધી છે, બીજા કોઈ જીવને નથી આપી. માટે જ ગાયને ખૂબ મહત્વ આપ્યું છે. શાસ્ત્રમાં ઘણું બધું ગાય વિશે કહેલું છે. ઋગ્વેદની અંદર ગોસ્તુ માત્રાન વિદ્યતે, ગાયના એટલા બધા ફાયદા થાય છે કે એની ગણના જ ન થઈ શકે. ગોસ્તુ માત્રાન વિદ્યતે, ઋગ્વેદમાં એનું પ્રમાણ છે. બૃહદ પારાશર સ્મૃતિની અંદર પણ 3/33 નંબરનો શ્લોક છે. સર્વે દેવાહ સ્થિતા દેહ, ગાયની અંદર દરેક દેવતાઓ વાસ કરે છે. મહાભારતની અંદર પણ ગાયને ખૂબ મહત્વ આપ્યું. માતરઃ સર્વભૂતાનામ ગોષુ પાપમાન વિદ્યતે, ગાય એ દરેક પ્રાણીઓની માતા છે. અને ગાયના જે ગવ્ય પદાર્થો હોય, છાણ ઇત્યાદિ, એની અંદર એવી અદ્ભુત શક્તિ રહેલી છે, એવી અદ્ભુત શક્તિ વિદ્યમાન છે કે ગમે તેટલા મોટી બીમારી હોય એ તમે એનું સેવન કરો, એ બધા જ રોગો દૂર થાય એવું વર્ણન છે. ગાવોનો પરમામિત્તા, માનવ સમાજની પરમ મિત્ર છે ગાય. અને વેદમાં પણ ગાયને માતા કહેલી છે. આ શ્રદ્ધાના અતિરેક નથી કે કેમ ગાયને માતા કહી, પણ આ વાસ્તવિક છે. આપણે થોડોક સમય અથવા વર્ષ 2 વર્ષ માતાનું દૂધ ગ્રહણ કર્યું અને જનનીને આપણે માતા કહીએ છીએ. આ ગાય માનવ સમાજને જન્મથી મરણ સુધી એ દૂધ પીવડાવે છે. અને એક કરુણામય ये પુત્ર વત્સલા, એનો જીવ દેખો કે મૃત્યુ બાદ પણ એનું ચર્મ, એની ચામડી આપણા પાવના રક્ષતાર, એ રક્ષા કરે આપણા પગની. એને માતા કેમ ન કહેવાય? અને એક ખાસિયત તમને કહું કે મનુષ્ય જન્મ જ્યારે પ્રાપ્ત થાય, એવું કહેવાય છે કે 83,99,999 જન્મ પછી મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. અને મનુષ્ય અવતાર પ્રાપ્ત થતા પહેલા એને ગૌ યોનિની અંદર જન્મ લેવો પડે છે. એટલે શાસ્ત્રમાં વર્ણન છે કે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય તે પહેલા એને એનો જન્મ ગાયનો જન્મ હોય છે અને ગાયનો જન્મ લેવો પડે છે. કારણ કે રજોગુણ, તમોગુણ, પ્રાણીઓમાં સર્પ, સિંહાદી આ બધા રજોગુણાદિ, તમોગુણાદિ છે. પ્રાણીઓમાં માત્ર એક સાત્વિક જીવ અને સત્વ પ્રધાન કોઈ હોય ને તો એ માત્ર ગાય જ છે.
માટે ગાયને માતા કહેવાય છે. અને મહાદેવ પણ એ ગાયનું દૂધ ગ્રહણ કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે. એવા મહાદેવની કથા શિવ મહાપુરાણ આપણે અહીંયા શ્રવણ કરવાનું છે. અને મહાદેવ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. શિવ પુરાણમાં વર્ણન છે, મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણીમ ભવેત. જે બી મનુષ્ય મહાદેવ 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 એવું 3 વાર બોલે ને, એમાં એક વાર જે સૌ પ્રથમ વાર બોલ્યા એમાંથી તો એની મનોકામના પૂર્ણ થઈ જાય, એની ઈચ્છા, એને મોક્ષ બી પ્રાપ્ત થઈ જાય. અને 2 વાર જે વધ્યું એનાથી સ્વયં સાક્ષાત શિવ એ ભક્તનો ઋણી થાય છે. વિચારો, માત્ર મહાદેવ 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 કહેવાથી જ જો મહાદેવ એ ભક્તનો ઋણી થતો હોય, આપણે તો આખી આ શિવ કથા શ્રવણ કરવાની છે. ને કેવી શિવ કથા? જીવન જીવવાની શૈલી એક શિવ કથા. કેવી રીતે જીવન જીવ એનું નિરૂપણ આ શિવ કથામાં છે. જે બી ભક્ત આ શિવ કથા શ્રવણ કરે એ મનુષ્ય જે ઈચ્છે એ ફળ પ્રાપ્ત થાય, એવું શિવ પુરાણનું વચન છે. એને આખી કથા ધ્યાનપૂર્વક નિયમપૂર્વક શ્રવણ કરવી પડે. આઈ ફેલ્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં એક અનુભવ કર્યો છે જે હું તમને કહું છું. શિવા is the biggest transcendentalist. That means who lives beyond the spiritual. જે આધ્યાત્મિકતાને પાર રહે છે, જ્યાં આધ્યાત્મિક પૂર્ણ થાય અને ત્યાંથી મહાદેવનું એક શરણ આરંભ થાય, એવા મહાદેવની ભવ્ય દિવ્ય કથા આપણે શ્રવણ કરવાની છે. ખૂબ મહત્વ છે મહાદેવનું. અલ્ટિમેટ ટ્રુથ ઇઝ લોર્ડ શિવા. છેલ્લું સત્ય છે, અંતનું સત્ય એ મહાદેવ છે. અને જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે જ મનુષ્યને એવી ઈચ્છા થાય કે હાલો શિવ કથા શ્રવણ કરીએ. શિવની આજ્ઞા વિના આ શક્ય નથી. તમારા લોકોનો કોઈ ઉદ્ધાર થવાનો હશે, એના માટે મહાદેવે આજ્ઞા કરી, જીવ તું શિવ કથા શ્રવણ કર. અને પરમાત્માની કૃપા થાય ત્યારે જ શિવ કથા શ્રવણ થાય, અને ત્યારે જ આ જીવાત્માને સત્સંગ, જ્ઞાન, ભક્તિનો આનંદ મળે છે. ભક્તિ એટલે ભયમાંથી મુક્તિ કરે એ ભક્તિ. કોઈ બી પ્રકારનો ભય એ મનુષ્યને રહેતો નથી. આ સંસારમાં સુખના સાધનો અનેક છે, પરંતુ હરિ નામ, શિવ નામ એ ઈશ્વરની
કૃપા વિના ન થાય. અને ભગવાનની ભક્તિ, ધર્મ, પુણ્ય એ માનવ જન્મમાં જ થઈ શકે. આ દેહ નાશવંત છે, છતાં આ નાશવંત દેહ દ્વારા જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરે છે. અવિચલ અમર પદની પ્રાપ્તિ કરે છે. બડે ભાગ માનુષ તન પાવા, પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એત સર્વ પુનર્લભ્ય. ન શરીરમ પુનઃ પુનઃ, આ શરીર બીજી વાર પ્રાપ્ત નહીં થાય. માટે ભગવાન શિવનું શરણ તમે પ્રાપ્ત કરો, હરિનું શરણ તમે પ્રાપ્ત કરો. શિવ એટલે શું? આ ચરાચર જગતમાં એક એવું તત્વ છે કે જે તત્વને જાણ્યા પછી મનુષ્ય કાંઈ જાણવા જેવું રહેતું નથી. અને તે તત્વ છે શિવ. जो अमृत पिया करते हैं उसे देव कहते हैं, और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं. આ સંકલ્પની ગાડી છે. દરેકે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. દરેક પોતાના જ્ઞાન પ્રમાણે ભક્તિ કરે. નમઃ પતંત્યા સમમ પતત્રીણઃ. કોઈ પક્ષી એની કેપેસિટી પ્રમાણે ઉડે, કોઈ એના કરતા ઊંચું ઉડે, કોઈ એના કરતા ઊંચું ઉડે. આ સંકલ્પની એક ગાડી જ છે. પણ જો શિવનું શરણ લો તો મોક્ષ સુધી શીઘ્ર કહેતા જલ્દી મહાદેવની પ્રાપ્તિ થાય છે. આ સંકલ્પની ગાડી જ છે. આ સંકલ્પની ગાડીમાં હિંમતના પૈડા હોય, ધર્મનું એન્જિન હોય, કર્મનું ઈંધણ હોય. જે કમાવો એ નીતિ નિષ્ઠાથી કમાવો. સંયમનું સ્ટીરિંગ હોય. હંમેશા પોતાના જીવન પર સંયમનું સ્ટીરિંગ જોઈએ. મર્યાદાનું એક્સિલેટર હોય, અનુશાસનની બ્રેક હોય, અને ટૂલ બોક્સની અંદર જ્ઞાન ચરિત્રના હથિયાર હોય તો અવશ્ય તમારી આ ગાડી મોક્ષના દ્વાર સુધી પહોંચે અને પહોંચે છે. તમારું શરીર જ એક મંદિર છે. પદ્માસન મુદ્રામાં તમે બિરાજમાન થાવ, બેસો. તમારું શરીર જ એક મંદિર છે. તમારું મસ્તક છે એ શિખર કળશ કહેવાય. આંખ અને કાન એ બારીઓ છે. મુખ એ મંદિરનો દરવાજો છે. આત્મા એ ભગવાનની મૂર્તિ છે. મન એ પૂજારી છે. અને આ દેહા મંદિરમાં વિદેહી પરમાત્મા બિરાજમાન છે. એને ઓળખવો એટલે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવું માનવું.
અમરકોશની અંદર અને શ્રુતિની અંદર પણ શિવ વિશે ઘણું બધું કહેલું છે. એકો હિ રુદ્રો ન દ્વિતીયાય તસ્તુઃ. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો શીળ ધાતુને વન પ્રત્યય થવાથી પવિત્ર શિવ શબ્દની ઉત્પત્તિ થાય. શિવ જગનિયંતામ જગદીશ્વરઃ. અને જે બી મનુષ્ય શિવ તત્વને થોડું પણ જાણે, શિવ કથા જેમ ટાયરમાં પંચર હોય તો એને પંચર કઈ જગ્યાએ છે એ જાણવા માટે પાણીમાં ડૂબાડવું પડે, ત્યારે ખબર પડે કે હા પંચર અહીંયા છે. એવી જ રીતે આપણું મન કેટલું શુદ્ધ છે, આપણું જીવન કેટલું શુદ્ધ છે એ જાણવા માટે શિવ કથા શ્રવણ કરવી પડે. શિવ કથા આ એક ગંગા છે. આ ગંગામાં કોઈ કંસ પણ જો ડૂબકી મારે ને તો એ હંસ થઈ જાય, અને હંસ હોય એ પરમહંસ થઈ જાય. આ શિવ કથાનું ખૂબ મહત્વ છે. સાયન્સથી શક્તિશાળી 100% બની શકાય, પણ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે. જે મનુષ્ય ધર્મ રાખે એની દરેક મનોકામના પૂર્ણ થાય. ધર્મનું એટલું મહત્વ છે. તમે જે પણ ધર્મમાં માનો, પણ ધર્મ સાથે હંમેશા જોડાયેલા રહો. તમે કૃષ્ણમાં માનો છો, કૃષ્ણ સાથે જોડાયેલા રહો. જગદંબામાં માનો છો, એની સાથે જોડાયેલા રહો. સ્વામિનારાયણમાં માનો છો, એની સાથે જોડાયેલા રહો. શિવમાં માનો છો, એની સાથે જોડાયેલા રહો. ધર્મ, મનની શાંતિ તમને ધર્મ જ પ્રાપ્ત કરાવશે. શિવ અને શંકર કોણ? શિવ એટલે જગતનું કલ્યાણ કરવા વાળી, શુભ કરવા વાળી એક શક્તિ, શુભ કર્મનું આવાહન કરવા વાળી એક શક્તિ. એના પ્રતિવાચક સ્વરૂપે એને શિવ કહેવાય છે. શિવ એટલે ચૈતન્ય, જે જગતમાં નિર્ગુણ નિરાકાર તત્વ રૂપે જળ ચૈતન્ય વ્યાપક છે. સત્યમ શિવમ સુંદરમ. જે નિર્ગુણ નિરાકાર હોવા છતાં સાકાર સ્વરૂપ છે એને શંકર કહેવામાં આવે છે. તત્વની દ્રષ્ટિએ બંને એક જ છે, પણ જે લિંગ છે, શિવલિંગ છે, એને શિવ કહેવાય, અને જે મૂર્તિ રૂપે છે, મૂર્તિ રૂપે એને શંકર કહેવાય. અને મનુષ્ય જ્યારે એના અંતરના નાદથી જ્યારે ભગવાનને પોકારે ને, ત્યારે ભગવાન પથ દર્શક તરીકે એને ગુરુની પ્રાપ્તિ કરાવે છે. અને એ મનુષ્ય ગુરુનું અનુસરણ કરી આ જીવન દિવ્ય બનાવે છે.
લૌકિક ગુરુ જીવન નિર્વાહનો માર્ગ બતાવે છે, જ્યારે આધ્યાત્મિક ગુરુ મોક્ષનો માર્ગ બતાવે છે. જીવનમાં ગુરુ કરવા તમારો આત્મા જ્યાં ઠરે, તમને લાગે આ મનુષ્ય, આ વ્યક્તિ મારી માટે શ્રેષ્ઠ છે, જેને જોઈ તમારી આંખ ઠરે, તમારું હૃદય ઠરે, એને ગુરુ બનાવવા. ગુરુનું ખૂબ જ મહત્વ છે. ગુરુ કોને કહેવાય? ગુકારસ ચંદકાર રુકારસ તેજ ઉચ્યતે અજ્ઞાન ગ્રાશકમ રેવ. ગુરુ રેવન સંશય. જે મનુષ્ય આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય, તેને ગુરુ કહેવાય છે. શાસ્ત્રમાં તો એવું વર્ણન છે, શિવ ક્રોધાત ગુરુસ્ત્રાતા ગુરુ ક્રોધાત શિવો નહીં તસ્માત સર્વ પ્રયત્ન ગુરુ આજ્ઞામ ન લંઘાય. દેવાદિદેવ મહાદેવ જો ક્રોધાયમાન થાય તો ગુરુ એને શાંત રાખી શકે છે, પણ જો ગુરુ ક્રોધાયમાન થાય તો મહાદેવ પણ એને શાંત રાખી શકતા નથી. એટલે એક ગુરુની ઉપમા કેટલી શ્રેષ્ઠ દીધી, અદ્ભુત. ગુરુની મહિમા ખૂબ જ છે. કથાનો પ્રથમ દી અને એમાં પણ સંતો પધાર્યા. संत का हमारे नगर में आना भाग्य है, संत का हमारे घर में आना अहोभाग्य है. संत हमें याद करे वह महाभाग्य है, हम संत को याद करें वह सद्भाग्य है. इसके बावजूद हम न सुधरे तो यह दुर्भाग्य है. आवा संतो અહીંયા પધાર્યા, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય, જીવનનો બેડો પાર થઈ જાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. અને જીવનમાં કેવા કેવા ગુરુ જોઈએ કે તમારો આત્મા ઠરે. संगीत सुनकर ज्ञान नहीं मिलता, मंदिर जाकर भगवान नहीं मिलता. पत्थर तो लोग इसलिए पूज रहे हैं कि विश्वास के लायक कोई इंसान नहीं मिलता. कोई मनुष्य एवो मળી જાય કે જેની પર તમે વિશ્વાસ કરી શકો. ગુરુનો એટલું બધું મહત્વ બતાવ્યું શાસ્ત્રમાં, શિવ પુરાણમાં. એક કીડી હોય, એક કીડીને હળવદથી હરદ્વાર જવું હોય તો કેટલો ટાઈમ લાગે? કદાચ ખાસા મહિના નીકળી જાય. પણ કોઈ મનુષ્ય હરદ્વાર જતો હોય, એના પોકેટમાં અથવા એના સામાનમાં એ કીડી આવી જાય તો 24 કલાકમાં જ એ કીડી હરદ્વાર પહોંચી જાય. એ કીડીને ખ્યાલ પણ ના હોય હું ક્યારે હરદ્વાર પહોંચી. એવી જ રીતે કોઈ સદગુરુ મળી જાય ને તો આ ભવસાગર આપણને પાર કરાવી દે, આપણને ખ્યાલ જ ન રહે. અને ગુરુ છે ને એ એક પ્રકારની બ્રેક છે. જેવી રીતે ગાડીની અંદર બ્રેક જરૂરી છે, બ્રેક વગરની ગાડી ચાલે ખરી? ન ચાલે, બેકાર. એ ગાડી બેકાર કહેવાય. ગુરુ પણ જિંદગીની એક બ્રેક છે. ગુરુ વગરની જિંદગી પણ એક બેકાર કહેવાય. પછી ભલે ને એક માટીના દ્રોણાચાર્ય પણ કેમ ના હોય, પણ ગુરુ જીવનમાં હોવા ખૂબ જરૂરી છે. ગુરુ એ ફેમિલી ડોક્ટરનું કામ કરે. આપણું તન
એ તો કોઈ દિવસ જ બીમાર પડે ખાસા ટાઈમે, પણ મન તો હંમેશા બીમાર જ હોય. ગુરુ એ મનનું શુદ્ધિકરણ કરે છે, મનની શાંતિ પ્રાપ્ત કરાવે છે. जब मच्छर काटने से बुखार आ जाता है तो गुरु की सदगुरु की वाणी सुनकर जीवन में निखार क्यों नहीं आता? गुरु આપણને શીખવે કે આપણે સમયસર શું કરવું. સમયસર દરેક વસ્તુનો ત્યાગ કરો ને તો કોઈ દી દુઃખ ના લાગે. આ તો છૂટે નહીં એટલે દુઃખ લાગે. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડી દેવાની. 40 વર્ષના થાવ, વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, તીખું તળેલું અતિશય રેસ્ટોરન્ટનું હોટલોનું ખાવાનું છોડી દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડી દેવાનો. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 80 વર્ષના થાવ, ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા છોડી દેવાની. કોઈ દી દુઃખ ના લાગે. ક્યારે કઈ વસ્તુ છોડવી છે એ ગુરુ આપણને શીખવે કે જેવ હવે આનો તું ત્યાગ કર, તારા જીવન એક સુખમય થશે. પૃથ્વીના માલિક ગુરુને ઉપમા કેટલી શ્રેષ્ઠ આપી કે બ્રહ્માદિ દેવો એને નમસ્કાર કરે છે. એવા ગુરુને આવો આપણે યાદ કરીએ. ગુરુ તેરો પાર ન પાયો, ગુરુ તેરો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ. ગુરુ તેરો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ. આવી
જળ હડજો તો એ મારા ગુરુજી એની જળ હડે ઓ ધીરે સંતો આવી જળ હડજો તો એ મારા ગુરુજી એની જળ હડે દર્શન વિરલાએ પાયો એ દર્શન વિરલાએ પાયો એમે વારે પૃથ્વીના માલિક તમે રે તારો તો એ અમે તરીએ પૃથ્વીના માલિક તમે રે તારો તો એ અમે તરીએ ગુરુના પ્રતાપે એ પંડિત દેવાયત બોલ્યા ઓ જીરે સંતો એવા સૌભાગીનો ચેલો એ પંડિત દેવાયત બોલ્યા ગુરુજીનો બેડલો સમાયો એ ગુરુજી ગુરુજીનો બેડલો સમાયો એમે વારે